श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आनंद मंगल में આપણે સુંદર યાત્રાનો પ્રવાસ માણી રહ્યા છે। હવે આગળ આપણે પ્રવાસ શરૂ કરીશું। આજનો આપણો ચોથો દિવસ। આપણે આજે પહોંચવાનું છે બહુલાવન। તો બહુલાવનમાં વ્રજમાં જે બધા વન છે એમાંથી આ ચોથું વન બહુલાવન છે, જે શાંતનુ કુંડથી 8 કિલોમીટર દૂર આવેલું છે। અને જે માર્ગથી આપણે જઈએ છીએ એ રસ્તામાં વચ્ચે દાંતિયા નામનું એક ગામ આવે છે। આ સ્થાન પર ભગવાને દંતવક્રથ નામના રાક્ષસનો વધ કર્યો હતો। એનાથી આગળ બાજુમાં એક નાનું પાછું એક નાનું મસ્તું ગામ છે જેનું નામ છે ગધેસરા। ત્યાં તુલસી સારંગી સખીનું કુંજ આવેલું છે। અને ત્યાંથી આગળ એક ખેચરી નામનું ગામ છે। જ્યારે પ્રભુએ પૂતનાનો વધ કર્યો હતો અને બધા વ્રજવાસીઓ એ પૂતનાના શબને ખેંચીને આ સ્થાન સુધી લઈ આવ્યા હતા। અને આ સ્થાન પર પૂતનાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો, અગ્નિદાહ દેવામાં આવ્યો હતો। એટલે આ સ્થાનનું નામ, આ ગામનું નામ ખેંચરી એવું થઈ ગયું। ત્યાં બાજુમાં એક કુંડ પણ છે અને એ કુંડને પૂતના કુંડ એવું નામ આપ્યું છે। પછી ત્યાંથી હજી આગળ આપણે 2 કિલોમીટર આગળ જઈએ તો ત્યાં ઉપર બાઠી નામનું ગામ આવેલું છે અને ત્યાં બદલાવન છે। ત્યાં પણ એક કુંડ છે। એ કુંડનું નામ છે કૃષ્ણકુંડ અને ત્યાં કૃષ્ણકુંડના કાંઠા પર જ મહાપ્રભુજીની બેઠકજી આવેલી છે। અને પદ્મપુરાણમાં જે આખ્યાયિકા છે, એટલે કે જે કંઈક વાર્તા છે, કથા છે, તે કથા અનુસાર આ સ્થાન પર ધર્મરાજા સ્વયં સિંહનું રૂપ લઈને આવ્યો હતો અને આ વનમાં ઘણી બધી ગાયો ત્યાં ઘાસ ખાતી હતી, ચરવા આવેલી હતી। તો તેમાંથી એક ગાયનું નામ હતું બહુલા। તો આ ધર્મરાજા જે સિંહના રૂપમાં આવ્યા હતા એ ગાયને એણે રોકી। તો એ ગાયે વિનંતી કરી કે ત્યાં મારું બછડું મારી રાહ જુએ છે ઘરે, આપ અત્યારે મને નહીં ખાઓ। બીજી ગાયો તો બધી નાસી ગઈ હતી, આ એકલી એક ગાય પકડાઈ ગઈ। તું મારા વાછરડાને દૂધ પીવડાવી અને પાછી જરૂરથી આવીશ। તો તે સિંહે એને છોડી દીધું અને એ ગાય દોડતી ગઈ પોતાના વાછરડા પાસે, વાછરડાને દૂધ પીવડાવ્યું અને પોતાનું વચન પૂરું કરવા માટે પાછી વનમાં આવી અને તે સિંહની સામે ઊભી રહી અને કે હવે તમે મને ખાઈ શકો છો। તો એ પોતાનું વચન એને પાળ્યું। એ જોઈને ધર્મરાજા એના ઉપર પ્રસન્ન થયા અને ધર્મરાજાએ પોતાનું સિંહનું રૂપ છોડ્યું અને સ્વતાનું પૂર્ણ જે મૂળ રૂપ હતું એ મૂળ રૂપમાં ત્યાં પ્રકટ થયા અને કહ્યું, હું તારા પર પ્રસન્ન છું, માગ તારે શું જોઈએ છે, વરદાન આપવા હું તૈયાર છું। પણ એ ગાયે બીજું કાંઈ માંગ્યું નહીં અને સમય જતાં પછી એ ગાયનો મૃત્યુ થયો અને ત્યાર પછી બધા, એટલે જ્યારે એ જીવિત હતી ત્યારે પણ બધા વ્રજવાસીઓ એનું પૂજન કરતા અને એના મૃત્યુ પછી એનું પૂતળું બનાવ્યું અને એ પૂતળાની બધા પૂજા અર્ચના કરવા લાગ્યા। આ બાઠી નામના ગામનો આ બહુલાવનની ગાયનો આ ઇતિહાસ છે। અને ત્યાં બહુલાવન પર ત્યાં મહાપ્રભુજીની બેઠકજી પણ છે। તો મહાપ્રભુજી ત્યાં પરિક્રમા કરતાં આ સ્થાન પર આવ્યા અને ત્યાંના બધા લોકોએ આ બધી વાર્તા મહાપ્રભુજીને કહી કે અહીંના સુબાએ અમને આ ગૌ પૂજન માટે પ્રતિબંધ રાખ્યો છે। આ જે ગાયનું અમે પૂજન કરતા હતા એના ઉપર રોક મૂક્યો છે, પ્રતિબંધ મૂક્યો છે। ત્યારે મહાપ્રભુજીએ સુબાને બોલાવ્યા અને પૂછ્યું કે કેમ તમે આવું કરો છો? તો કે હું ત્યારે જ પાછી પરમિશન આપીશ, અનુમતિ આપીશ જ્યારે આ પૂતળું સાચેમાં ગાય ઘાસ ખાશે। મહાપ્રભુજીએ તરત ઘાસ મંગાવ્યું અને ગાયના પૂંછડીના તરફ, એની પૂંછ જે હતી એ પાછળની સાઈડ પર ઘાસ મૂક્યું અને હાથ ફેરવ્યો ત્યાં તો એ પૂતળું જાણે એમ સજીવ થઈ ગયું અને ગાયે પોતાનું મોં પાછળ કરી અને સાચેમાં એ ઘાસ ખાવા માંડી। આ ચમત્કાર જોઈને એ સુબા તો એકદમ
છક થઈ ગયો અને તરત જ એ મહાપ્રભુજીના શરણે આવ્યો અને મહાપ્રભુજીને કહ્યું કે મને માફ કરો અને મને શરણમાં લો. તો આના પછીનો ઇતિહાસ જે છે આપણે આવતા વિડીયોમાં જોઈએ. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.